જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, મન આતુરી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વાલા વૈષ્ણવો, અત્યારે આપણે અતિ પવિત્ર અને ફળદાયી એવા પુરુષોત્તમ માસનો મહિમા સમજી રહ્યા છીએ. આ પુરુષોત્તમ માસ એટલે શ્રી ઠાકોરજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો અનેરો અવસર. આજે આપણા સત્સંગનો વિષય અતિ અદ્ભુત છે, ગૌપૂજનનો મહિમા. પુરુષોત્તમ માસના બીજા અધ્યાયમાં ગાયના પૂજનનું જે મહાત્મ્ય દર્શાવ્યું છે તેને આજે આપણે પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણથી સમજીશું. આપણા વલ્લભકુલના હૃદયમાં ગૌ સેવા સર્વોપરી છે. આજના સત્સંગમાં આપણે સમજીશું કે શ્રી મહાપ્રભુજીએ કઈ રીતે ગાયોની રક્ષા કરી. બહુલા ગાયનો એ હૃદયસ્પર્શી પ્રસંગ શું હતો? બાળ વલ્લભે પયોદા ગાયને જીવાડી. તેની સાથે સાથે આપણા શ્રી ગુસાઈજીએ ગાયનો પાટોત્સવ મનાવ્યો. શ્રી ગુસાઈજીને ગાયો અને બ્રાહ્મણોના રક્ષણ કરનારા શા માટે કહ્યા છે? તેમજ 12મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ ગાયોની રક્ષા કરનારા, ગાયોનું પાલન કરનારા શ્રી ઠાકોરજીના દિવ્ય ચરિત્રનું જે વર્ણન કર્યું છે, આ બધું ભાવદર્શન આજના સત્સંગમાં આપણે કરીશું. તો ચાલો વૈષ્ણવો, આપણું મન પ્રભુના ચરિત્રો સાંભળવા આતુર થયું છે ને? તો સત્સંગના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે જેવી રીતે દેવોએ સમુદ્ર મંથન કર્યું અને છેલ્લે અમૃત પ્રાપ્ત થયું, તેવી રીતે સત્સંગની શરૂઆત સાંભળ્યા પછી તેના ઊંડાણ સુધી પહોંચતા પહોંચતા આપણને પણ રસમય રત્નો પ્રાપ્ત થશે. માટે સત્સંગમાં જોડાયેલા રહેજો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો ચાલો વાલા વૈષ્ણવો, હવે આપણે પુરુષોત્તમ માસના મહાત્મ્યના બીજા અધ્યાયમાં ગૌપૂજનના મહિમામાં પ્રવેશ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અધ્યાય બીજો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે દેવી, મને પ્રિય એવા અધિક માસનું મહાત્મ્ય સાંભળો. ધ્યાન આપજો, અહીં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણને આ પુરુષોત્તમ માસ પ્રિય છે, એટલે પ્રભુની પ્રિયતાને કારણે આપણે આ સત્સંગ કરી રહ્યા છીએ. હે દેવી, મને પ્રિય એવા અધિક માસનું મહાત્મ્ય સાંભળો. જે મહિનાઓ સૂર્ય સંક્રાંતિ વાળા છે, એમના સ્વામી સૂર્યદેવ છે, પરંતુ સૂર્ય સંક્રાંતિ વગરના જે અધિક માસ છે ને, એનો સ્વામી હું સાક્ષાત જનાર્દન છું. તેને ઉદ્દેશીને અધિક માસમાં થોડું અથવા બહુ જે કાંઈ હોય, દાન, જપ, તપ વગેરે પુણ્ય કાર્ય કર્યું હોય તે અનંત ફળને આપનારું છે. અધિક માસ હોય ત્યારે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે દાન, સ્નાન, વ્રત, બ્રાહ્મણ ભોજન વગેરે કરતો નથી. તે મનુષ્ય દેહધારી હોવા છતાં નરકમાં જાય છે. એટલે અહીં આપણે એ રીતે સમજવાનું છે કે આપણા પુષ્ટિ માર્ગમાં તો દરરોજને માટે વૈષ્ણવોની સેવાનો મહિમા દર્શાવ્યો છે. અહીં કહે છે કે મનુષ્યે પુરુષોત્તમ માસમાં એક ભૂખતા રાત્રિ ભોજન અથવા અપરિગ્રહ વ્રત ધારણ કરી ઉપવાસ વગેરે વ્રતો કરવા, દાન આપવામાં અથવા વ્રત કરવામાં અશક્ત હોય તેણે શરીરને કષ્ટ આપી તીર્થક્ષેત્રનું સેવન કરવું. ઉત્તમ બ્રાહ્મણોના વચનથી બધા જ વ્રતો પરિપૂર્ણ થાય છે. જેમ વિષ્ણુ સર્વવ્યાપક છે અને પ્રાણી માત્ર પર દયા કરે છે, તેમ પુરુષોત્તમ માસમાં વ્રત દાન કરવાથી આલોક અને પરલોક
બંને લોકમાં સુખ મળે છે. વાલા વૈષ્ણવો, આપણો પુષ્ટિ પ્રકાર તો કંઈક અનેરો જ છે. કહેવાયું છે ને કે અધિકસ્ય અધિકમ ફલમ, એટલે પુષ્ટિ માર્ગમાં એક અતિ સુંદર સિદ્ધાંત કહેવામાં આવ્યો છે. અધિકસ્ય અધિકમ ફલમ, અર્થાત જેટલો વધુ ભાવ તેટલું વધુ ફળ. આચાર્ય ચરણોએ ભક્તિની એવી સુંદર પ્રણાલી આપી છે કે જેમાં આપણે એક મહિનામાં જ વર્ષભરના ઉત્સવોનો આનંદ પ્રભુના સુખર્તે માણી શકીએ છીએ. પરંતુ ભાવની સાથે સાથે સિદ્ધાંતોનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી છે. શું ન કરવું? તો કહે છે પવિત્રા, રાખડી, તિલક, પંચામૃત, જ્યેષ્ઠાભિષેક જેવા ઉત્સવો આ સમયમાં મનોરથ સ્વરૂપે મનાવવામાં આવતા નથી, કારણ કે પ્રભુ આ ઉત્સવોને તેમના નિર્ધારિત તિથિ અને દિવસોમાં જ અંગીકાર કરે છે. મનોરથ અને ભાવ તો કહે છે કે ઋતુ અનુસારના તમામ મનોરથ થઈ શકે, જેમ કે જળના મનોરથ, ફૂલના મનોરથ, કુંજના, બગીચાના વગેરેના સામગ્રીના મનોરથ. અને દરેક મનોરથનો આધાર શું હોય? તો કહે છે કે શ્રીમદ ભાગવતજી અને વ્રજલીલાનો ભાવ હોવો જોઈએ. કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? તો કહે છે કે મનોરથ એવો હોવો જોઈએ કે જેમાં પ્રભુને શ્રમ ન પડે, પણ પ્રભુના સુખનો જ વિચાર હોય, પ્રભુના સુખનો અનુભવ થાય. અધિક માસમાં વસ્ત્ર અને શ્રૃંગારની વાત કરીએ તો ઉષ્ણકાલને અનુરૂપ તથા પ્રભુને સુખદ લાગે એવા મલમલ વગેરે વસ્ત્ર ધરાવવા, કારણ કે અત્યારે ઉષ્ણકાલ ચાલી રહ્યો છે. અને ફૂલમંડળીના મોતી તથા ચંદનના શ્રૃંગાર કરવા. દરેક મનોરથમાં એવો ભાવ હોવો જોઈએ કે પ્રભુને આરામ, શીતલતા અને સુખ પ્રાપ્ત થાય. તો વાલા વૈષ્ણવો, આપણે આ બાબત ધ્યાન રાખવાની છે કે આપણા પુષ્ટિ માર્ગમાં દરેક બાબતમાં પ્રભુના સુખનો વિચાર છે. અને અહીં મર્યાદા ભાવમાં જે નરકમાં પડવાની વાત આવી ને, તો પુષ્ટિ માર્ગ તો સ્વર્ગ ને નરક એનાથી પરે છે. એટલે આપણે તો એ કંઈ વિચારવાનું આવતું જ નથી. આપણે તો જે કંઈ કરીએ એ પ્રભુના સુખ અર્થે કરીએ, પછી તે સેવા હોય, સત્સંગ હોય કે સ્મરણ હોય, આપણે પ્રભુને પ્રસન્નતા માટે જ કરવાનું છે. હવે અહીં બીજા અધ્યાયમાં આગળ વર્ણન કરતા કહે છે, શ્રી લક્ષ્મીજી બોલ્યા, જે મનુષ્યો નિર્ધન છે, દુરાચારી છે, બીજાના ભાગ્ય પર જીવનારા છે, વળી સાર અસાર કશું જાણતા નથી, પશુની જેમ આચરણ કરનારા છે, જેઓમાં વિવેક નથી, તેઓએ અધિક માસમાં શું કરવું જોઈએ? હે સ્વામી, હે કૃપાનાથ, આપ તો કરુણાના સાગર છો. તે હે દેવ, હું આપને હૃદયથી પ્રિય હોઉં ને, તો અધિક માસના વ્રત વિશે સર્વશક્તિ હકીકત મને કહો. વિષ્ણુ બોલ્યા, હે દેવી, દાન આપવામાં, વ્રત કરવામાં, શરીરને કષ્ટ આપી તીર્થ સેવવામાં તથા નિયમપૂર્વક ઉપવાસ વગેરે કરવામાં જેવો શક્તિમાન નથી, તેઓએ આ પુરુષોત્તમ માસમાં ઉત્તમ બ્રાહ્મણોની સેવા કરવી જોઈએ. સંતોની સેવા બધા તીર્થોના ફળ સ્વરૂપ છે. તીર્થ સેવા સમયે ફળ આપે છે, જ્યારે બ્રાહ્મણો સાધુ સંતોની સેવાનું ફળ તત્કાલ મળે છે. સંતોનું દર્શન, તેમના ચરણ સ્પર્શ કરવા, તેઓનું કીર્તન સાંભળવું વગેરે કાર્યો શક્તિ વગરના મનુષ્ય માટે પરલોકમાં સુખ આપનારા છે. જ્યારે અધિક માસ પ્રાપ્ત થયો હોય ત્યારે પોતાનું કલ્યાણ ઈચ્છતા મનુષ્યોએ ગાય અને બ્રાહ્મણનું પૂજન કરવું જોઈએ. લક્ષ્મીજી બોલ્યા, સંતો અને યોગીઓમાં શ્રેષ્ઠ ધર્મો મેં સાંભળ્યા છે. હવે ઉત્તમ ગાયના પૂજન વિશે સાંભળવા ઈચ્છું છું કે ગાય શા માટે પવિત્ર છે, શા માટે પૂજવા લાયક છે
અને તેનું પૂજન કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે? આ બધું અધિક માસના ફળના પ્રાપ્તિ અર્થે મને કહો. શ્રી ભગવાન બોલ્યા, હે દેવી સાંભળો, પહેલા હું ગાયના પૂજન વિશે કહું છું. ગાયના શરીરમાં 14 ભુવનો રહેલા છે. સ્થાવર અને જંગમ વસ્તુઓમાં પૃથ્વી અને ગાય બંને અત્યંત પવિત્ર અને મંગલકારક કહેવાય છે. જે મનુષ્ય ગાયના પૂંછડાથી પોતાના શરીર પર માર્જન કરે છે, તેના શરીરમાંથી રોગ અને ઘરમાંથી ક્લેશ તેમજ અલક્ષ્મી દૂર થાય છે. ગાયનું છાણ સાક્ષાત પવિત્ર યમુના જલ સમાન છે. ગૌમૂત્ર સાક્ષાત નર્મદાના પવિત્ર જલ સમાન છે અને ગાયનું દૂધ સાક્ષાત ગંગાજલ સમાન પવિત્ર છે. તેથી વિશેષ પવિત્ર બીજું શું હોઈ શકે? ગાયો, બ્રાહ્મણો, વેદો, સતી સ્ત્રીઓ, સત્યવાદી પુરુષો, લોભ વગરના પુરુષો અને દાનેશ્વરી લોકો, એમ 7 વસ્તુઓ દ્વારા આ પૃથ્વી સ્થિર રહેલી છે. વેદો, શાસ્ત્રો, ધર્મ, પુરાણો અને ઇતિહાસ, આ બધું આપસ્તંભ પર્યંત ગાયના શરીરમાં નિત્ય રહેલું છે. આ પવિત્ર અધિક માસમાં ગાય, દાન, બ્રાહ્મણો અને પરોપકાર સિવાય બીજી કોઈ શ્રેષ્ઠ વસ્તુ હું જોતો નથી. આ જગતમાં ગાયો પવિત્ર, શ્રેષ્ઠ અને ઉત્તમ છે, કારણ કે જેના દૂધ ઘી સિવાય યજ્ઞો થઈ શકતા નથી. યજ્ઞના બધા કાર્ય ગાયના વંશ પર આધાર રાખે છે, માટે જ ગાયોને બધાને માટે વિશેષ વસ્તુ છે અને તપસ્વી ઋષિઓ માટે તો અધિક શ્રેષ્ઠ છે. ભગવાન કહે છે કે સુંદરી, કીર્તન, શ્રવણ, દર્શન, દાન, સ્પર્શ, પૂજન, માર્જન અને પ્રદક્ષિણા દરેક કાર્ય માટે ગાય શ્રેષ્ઠ છે અને બધા પાપોનો નાશ કરનારી છે. જેથી ગાય રૂપી ધન કરતા બીજું કોઈ શ્રેષ્ઠ ધન સંસારમાં હું જોતો નથી. બ્રાહ્મણો અને ગાય બંનેનું કુલ એક જ છે, પણ 2 ભાગમાં વહેંચાયેલું છે. એક તરફ બ્રાહ્મણોની પાસે વૈદિક મંત્રો રહેલા છે, જ્યારે બીજી તરફ ગાયોની પાસે યજ્ઞ આદિ હોમ કાર્યમાં ઉપયોગી સામગ્રી રહેલી છે. ગાયો સદા લક્ષ્મીનું નિવાસ સ્થાન છે. તેમાં મંત્રો હોતા નથી, છતાં સ્વાહા, સ્વધા, વષ્ટકાર હંમેશા ગાયોમાં રહેલા છે. પવિત્ર યશવાળા તથા બ્રાહ્મણો સહિત દેવતાઓનું એક વખત પૂજન કરવું, આનાથી બીજો પવિત્ર શું હોઈ શકે? ગાયો યજ્ઞ નારાયણની આંખો છે. ગાયો યજ્ઞ નારાયણનું મુખ છે. ગાયો અમૃત સમાન દિવ્ય દૂધને ધારણ કરે છે. પ્રજાપતિ બ્રાહ્મણોએ ગાયના દૂધને અમૃત કહ્યું છે અને અમૃતને ઉત્પન્ન કરનારી ગાય હોવાથી તે બધા જ લોકમાં નમસ્કારને યોગ્ય છે. જેઓને વૈકુંઠમાં જવાની ઈચ્છા હોય તેઓએ ખાસ કરીને પવિત્ર અધિક માસમાં રોજ ગાયનું પૂજન કરવું જોઈએ. જેઓ અધિક માસમાં રોજ ગાયની પ્રદક્ષિણા કરે છે, તેઓને પર્વતો સહિત આખી પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે છે. ગાય માતા અને પૃથ્વી સૂર્યની પુત્રીઓ કહેવાય છે, જે લોકોના કલ્યાણ માટે અને યજ્ઞ કાર્યની સિદ્ધિ અર્થે ઉત્પન્ન થયા છે. પ્રિય વૈષ્ણવો, ગાયો દ્વારા યજ્ઞો પ્રવર્તે છે. ગાયોથી યજ્ઞો ઉત્પન્ન થયેલા છે. ગાયોથી પદક્રમ, જટાયુક્ત વેદો ઉત્પન્ન થયા છે. ગાયો ઘાસ ખાય છે, વનમાં ફરે છે, ઝરણાના જળ પીવે છે, કોઈની પાસે કશું માંગતી નથી. તે વિશ્વને દૂધ આપે છે, યજ્ઞ સંબંધી હવી આપે છે અને બધાને પવિત્ર કરતી સકલ લોકને જીવન આપે છે. ગાયોનો સ્પર્શ કરવાથી પાપ દૂર થાય છે.
ગાયોનું દાન આપવાથી સ્વર્ગનું સુખ મળે છે. ગાયોનું સંરક્ષણ અને સેવા કરવાથી તે ધન આપે છે. ખરેખર ગાયના સમાન બીજું કોઈ શ્રેષ્ઠ ધન નથી. ઓ શ્રીનાથજી, ગાયો મનુષ્યને માટે એક સિદ્ધ મોડી સમાન છે, જે જ્યાં ખાય છે ત્યાં તેને લક્ષ્મી આપે છે. પાપને દૂર કરનારી અને મિત્રોની વૃદ્ધિ કરનારી ગાય એક સિદ્ધ તંત્ર છે. ગાય વનમાં ફરીને વનનું સૂકું ઘાસ ખાઈને અમૃત સમાન દૂધ વરસાવે છે. વળી પોતાના ગોમય છાણ અને ગૌમૂત્રથી બધા લોકોને પવિત્ર કરે છે. ખરેખર આ જગતમાં ગાયના સમાન બીજી કોઈ શ્રેષ્ઠ દેવી નથી. આ રીતે વિધિપૂર્વક ગાયનું પૂજન કરીને પુરુષોત્તમ માસમાં ઉત્તમ બ્રાહ્મણને સુંદર ગાયનું દાન આપવું. અધિક માસમાં ખાસ કરીને ગાયનું દાન આપવાથી મનુષ્યને સુખ તેમજ સ્વર્ગ મળે છે. હવે પાપ નાશ કરનારા ગાયના પૂજન વિશે કહીશ. શ્રી પદ્મ પુરાણમાં લક્ષ્મી માધવ સંવાદનો અધિક માસનો મહાત્મ્યનો બીજો અધ્યાય અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અહીં ગૌ મહિમાની વાત આવી છે એટલે આપણને તરત જ યાદ આવે શ્રીનાથજી ચરિત્રામૃતમાં કે જેમાં સ્વયં શ્રીનાથજી શ્રી વલ્લભને કહે છે કે મોકો એક ગાય ચાહીએ. એટલે અહીં શું ઠાકોરજીને ગાયો ઘટતી હતી? ગાય એ શું છે? ગાય એ પ્રેમનું સ્વરૂપ છે. એટલે શ્રીનાથજી શ્રી વલ્લભને કહે છે કે મારે સ્નેહનો એક એવો અવસર જોઈએ છે કે જ્યાં આપના અને મારા સિવાય બીજું કોઈ ના હોય. એટલે શ્રીનાથજી કહે છે કે મોકો એક ગાય ચાહીએ. પ્રિય વૈષ્ણવો, હવે આપણે ગાયોની રક્ષા કરનારા શ્રી ઠાકોરજી, શ્રી વલ્લભ અને શ્રી ગુસાઈજી આ બધામાં સમાન ગુણો છે તેનું ભાવ દર્શન કરીશું. કારણ કે શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજીએ ગાયોનું રક્ષણ કરનારા એવા શ્રી ઠાકોરજીના દિવ્ય ચરિત્રનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. કારણ કે શ્રી સ્વામિનીજી જલ્પના કરે છે, એટલે કે ઠાકોરજીના વિરહમાં શ્રી સ્વામિનીજી એમના ગુણોને યાદ કરીને પ્રભુને વિનંતી કરે છે કે હે પ્રભુ મને દર્શન આપો, હે પ્રભુ મને દર્શન આપો. એટલે શ્રી સ્વામિનીજી કહે છે કે દર્શનમ દેહી ગોપીશ ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાધીપ કૃપાનિધે ગોપાલ પાલિત વ્રજ નિજ વ્રજ સુખાંબુધે પરમાનંદ નંદાદી રુચિરો સંગલાલિત. અહીં શ્રી સ્વામિનીજી કહે છે કે હે ગોપીજનના ઈશ, હે ગોકુલ એટલે કે ધેનુકુલ અને ભક્તકુલને આનંદ આપનારા, હે ગોવિંદ, હે વ્રજભક્તોના પ્રાણપતિ, હે કૃપાના ભંડાર, મને દર્શન આપો. શ્રી સ્વામિનીજી કહે છે કે હે ગોપીજનના ઈશ, મને દર્શન આપો. કેમ કે આપ તો ગોપીઓના પતિ, ઈશ એટલે કે રાજા છો. તેથી રાજા પોતાની પ્રજાને દુઃખ ના આપે, સુખ જ આપે એ મર્યાદા છે. તેવી રીતે હે શ્રી કૃષ્ણ, અમે આપની પ્રજા છીએ, અમને દર્શન આપો. વળી આપ તો ગાયોના કુલને આનંદ આપનારા છો. ગાયો પણ તમારા દર્શન વિના વ્યાકુળ રહે છે. તેથી ગાયોને દર્શન આપો. તથા વનમાં ગાયો ચરાવી આનંદ કર્યો, હવે વેગે પધારી અમને દર્શન આપો. કેમ કે આપ તો ગોવિંદ છો, ગાયોના ઇન્દ્ર છો.
ઇન્દ્ર પોતાના ભોગમાં ખૂબ આસક્ત છે, તેવી રીતે આપ વ્રજ ભક્તોને સુખ આપનારા છો, કેમ કે ગોપ વનિતાઓના પ્રાણના આપ અધિપતિ છો. હે પ્રભુ, મને દર્શન આપો. હે ગોપાલ એટલે કે ગાયોનું પાલન કરનારા પ્રભુ, મને દર્શન આપો. હે ગોપાલ, આપ તો ગાયોનું પાલન કરનારા છો. વળી આ વ્રજ પણ આપનું છે. એ બધાના પાલનથી સઘળા વ્રજને આપ સુખ આપનારા છો. હે પ્રભુ, મને દર્શન આપો. આમ ગાયોની રક્ષા કરનારા, ગાયોનું પાલન કરનારા, ગો કહેતા ઇન્દ્રિયો એટલે આપણી બધી ઇન્દ્રિયોના પતિ એવા ગોપાલ, પ્રભુ મને દર્શન આપો, એમ શ્રી સ્વામિનીજી જલ્પના કરે છે. ગાયોની વાત આવતા આપણે શ્રી કૃષ્ણના ચિત્રજીનું ચિંતન મનન કરવું હોય અને અધૂરું ચિત્ર હોય એટલે ગાય દોરેલી હોય અથવા મોરપીંછ કે વાંસળી એ દોરેલું હોય ને, અથવા તો ગોપીજનો, તે આપણને ખ્યાલ આવી જાય કે આ શ્યામ સુંદરનો જ ચિત્રજી છે. એટલે ગાયો વિના તો શ્રી ઠાકોરજીની કલ્પના પણ આપણે કરી શકતા નથી. પ્રભુ દરરોજ ગાયો ચરાવવા જાય છે, એટલે જ કહીએ છીએ ને, આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન में बस वोई भावे, गायन के संग धावे, गायन में सचुपावे, गायन की खुर रेणु अंग लपटावे, गायन सोरज छायो वैकुंठ बिसरायो, गायन के हेत कर गिरी ले उठावे, गायन सोरज छायो વૈકુંઠ વિસરાયો. એટલે આ પદ છે કે જેની આગળ પણ ગાયો છે ને પાછળ પણ ગાયો છે, એવા આપ ગોપાલ અમને દર્શન આપો. તો આવા ગાયોનું રક્ષણ કરનારા શ્રી ઠાકોરજી છે. તો ચાલો હવે આપણે શ્રી મહાપ્રભુજી માટે પણ એમ કહીએ છીએ કે વસ્તુતઃ કૃષ્ણ એવ. તો ગાયોના રક્ષણ કરનારા શ્રી વલ્લભના દિવ્ય ચરિત્રને સમજી અને પછી ગાયોના રક્ષણ કરનારા શ્રી વિઠ્ઠલના ચરિત્રને સમજીએ. કારણ કે આપણે આ પુરુષોત્તમ માસનો મહિમા પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણથી લઈ રહ્યા છીએ. અને કોમેન્ટ બોક્સમાં પણ આપ જણાવશો કે આપને આ સત્સંગમાં કેવો આનંદ આવે છે. તો ચાલો શ્રી વલ્લભના જયઘોષ સાથે શ્રી વલ્લભના આ ચરિત્રને સમજવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના 84 બેઠક ચરિત્રમાં શ્રી બહુલાવનના બેઠકજીનું દિવ્ય ચરિત્ર છે. તેમાં વર્ણન આવે છે કે કુમુદવનથી સાંતવનકુંડ થઈ બહુલાવન જવાય છે. વ્રજના 12 વનોમાં આ ચોથું વન છે. અહીં આવેલા ગામનું નામ બાઠી છે. અહીં બહુલા બિહારીજીનું અને બહુલા ગાયનું મંદિર આવેલું છે. પદ્મ પુરાણમાં બહુલા ગાય વિશે એવો પ્રસંગ મળી આવે છે કે એક વખત વનમાંથી ચરીને બધી ગાયો ગામ તરફ પાછી ફરતી હતી. ત્યારે ધર્મરાજ સિંહનું રૂપ ધારણ કરીને સામે આવ્યા. બધી ગાયો નાસી ગઈ, પણ બહુલા ગાય ત્યાં રોકાઈ ગઈ. તેના ઉપર સિંહ તરાપ મારવા ગયો. ત્યારે બહુલા ગાયે કહ્યું કે તું મને મારી નાખે તેનો મને વાંધો નથી, પણ હું સવારથી વનમાં ગઈ હતી, તેથી મારો વાછરડો ખૂબ ભૂખ્યો થયો હશે. હું પ્રતિજ્ઞા કરું છું કે તેને ધવરાવીને હું તરત પાછી આવીશ. પછી તું મને જરૂર મારી નાખજે. બહુલા ગાયની વાણીમાં સત્યનો રણકાર જોઈને સિંહે તેને જવા દીધી. આ બહુલા ગાય પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરીને પાછી આવી. તેની સત્યનિષ્ઠા જોઈને ધર્મરાજાએ પોતાનું મૂળ સ્વરૂપ પ્રકટ કરી તેને અભયદાન આપ્યું અને વરદાન આપતા કહ્યું કે સંસારમાં હંમેશા તારી પૂજા થશે. ગામના લોકોએ જ્યારે આ વાત જાણી ત્યારે ગાયને દૈવી જાણી બધા તેની પૂજા કરવા લાગ્યા. જ્યારે આ ગાય મૃત્યુ પામી ત્યારે ગામના લોકોએ તે સ્થળે પથ્થરની ગાય બનાવી અને શ્રદ્ધાપૂર્વક તેનું પૂજન કર્યું. શ્રી મહાપ્રભુજીના સમયમાં વ્રજના મુસલમાન સુબાએ
આ ગાયનું પૂજન કરવાની ગામ લોકોને મનાઈ કરી. ગામના લોકોએ સુબાને ખૂબ આજીજી કરતા તેણે જવાબ આપ્યો કે જો આ પથ્થરની ગાય સૌના દેખતા ઘાસ ખાય અને પાણી પીએ તો ખુશીથી તેનું પૂજન કરો, બાકી પથ્થરને પૂજવાથી શું વળે? આ જવાબથી ગામના લોકો મૂંઝાઈ ગયા. ત્યાં થોડો સમય પછી શ્રી મહાપ્રભુજી પધાર્યા. આપે ત્યાં 3 દિવસ કૃષ્ણકુંડ ઉપર વડની નીચે મુકામ કર્યો. કૃષ્ણકુંડમાં સ્નાન કરી આપશ્રીએ 3 દિવસ સુધી શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું. આપશ્રીને પધારેલા જાણી ગામના બ્રાહ્મણો આપશ્રી પાસે આવ્યા અને વિનંતી કરી, મહારાજ, અહીંના મુસલમાન સુબા અમને બહુલા ગાયની પૂજા કરવા દેતા નથી. તે કહે છે કે પથ્થરની ગાય અમારી આગળ ઘાસ દાણા ખાય તો જ તેની પૂજા કરો. શ્રી મહાપ્રભુજીએ આ વાત સાંભળીને સુબાને પોતાની પાસે બોલાવ્યો. તેને લઈને બહુલા ગાયની મૂર્તિ પાસે આપ પધાર્યા. આપે સુબાને કહ્યું કે તમે કેમ આ ગાયનું પૂજન કરવાની ના પાડો છો? મૂર્તિ પૂજાથી શું લાભ થાય? એમ કહીને સુબાએ પૂજા ન કરવાનું કારણ કહ્યું. આપશ્રીએ ઘાસ અને દાણા મંગાવ્યા અને આજ્ઞા કરી કે મૂર્તિના પૂંછડા પાસે તે મૂકો. જ્યાં ઘાસ અને દાણા મૂકવામાં આવ્યા કે તરત જ તે મૂર્તિની ગાય જીવંત બની ને ઘાસ અને દાણા તરફ મોં ફેરવી ખાવા લાગી. આપશ્રીના આવા અદ્ભુત પ્રતાપને જોઈ મુસલમાન સુબો શ્રી મહાપ્રભુજીના ચરણોમાં નમી પડ્યો અને વિનંતી કરી, મહારાજ, આપ તો સાક્ષાત ઈશ્વર છો, ધ્યાન આપજો. મુસલમાન સુબો કહી રહ્યો છે કે મહારાજ, આપ તો સાક્ષાત ઈશ્વર છો. આજથી ગાયની પૂજા કરવાની હું છૂટ આપું છું. કૃપા કરીને મને સેવક કરો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તે આ જગતમાં ગાયનું પૂજન રોકવાનો અપરાધ કર્યો છે, તેથી તારો અંગીકાર બીજા જન્મમાં થશે. ધ્યાન આપજો, અહીં ગાયનો મહિમા દર્શાવ્યો છે કે ગાયનું પૂજન રોકવાનો અપરાધ કર્યો છે, તેથી તારો અંગીકાર બીજા જન્મમાં થશે. શ્રીનાથજી. આ મુસલમાન સુબો મૃત્યુ પામ્યો. પછી તેનો જન્મ રાવલની પાસે આવેલા ગોપાલપુર નામના ગામમાં એક માછીમારને ત્યાં થયો. તેનું નામ મેહા ઢીમર રાખવામાં આવ્યું. તે શ્રી ગુસાઈજીનો કૃપાપાત્ર સેવક થયો. તેને ભગવદ્ લીલાના સાક્ષાત દર્શન થતા હતા. એ લીલાના પદો તેણે મેહાની છાપથી રચ્યા છે. આજે પણ બહુલા વનમાં આ ગાયનું મંદિર આવેલું છે. તેમાં ગાયના, સિંહના અને શ્રી બહુલા બિહારીજી ઠાકોરજીના 3 સ્વરૂપો છે. આમ આ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું કે વૈષ્ણવોએ ગૌ પૂજા અવશ્ય કરવી જોઈએ. ગાયનું પૂજન કરવાથી પ્રભુ સદૈવ પ્રસન્ન થાય છે, કારણ કે પ્રભુને ગાય સૌથી વધારે પ્રિય છે. તેથી કૃષ્ણ અવતારમાં પોતાના દુઃખનું નિરૂપણ કરવા પૃથ્વી ગાયનું સ્વરૂપ ધારણ કરીને પ્રભુ પાસે ગઈ હતી. માટે સૌને ગૌ સેવાની અનુકૂળતા કરી આપવી જોઈએ અને આપણાથી બને તેટલી ગૌ સેવા અવશ્ય કરવી જોઈએ. આ ગૌ સેવાના પ્રતાપબળને જોઈને જ બાદશાહ અકબરે શ્રી ગુસાઈજીને ગોસ્વામીની પદવી વડે સન્માન્યા હતા. અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી પ્રકટ બિરાજે છે. આપણે શ્રી મહાપ્રભુજીને દંડવત કરી અને આગળ વધીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે આપણે શ્રી ગુસાઈજીના આ સ્વરૂપને સમજીએ કે શ્રી ગુસાઈજીને શા માટે ગાયો અને બ્રાહ્મણોના પ્રાણના રક્ષક કહ્યા છે. શ્રી નામરત્નાખ્ય સ્તોત્રમાં ગુસાઈજીના 108 નામ વર્ણવવામાં આવ્યા છે. તેમાં 59મું નામ છે ગો બ્રાહ્મણ પ્રાણ રક્ષા પરહ, એટલે કે આ ગાયો અને બ્રાહ્મણોના પ્રાણના રક્ષક છે. ગાયો અને બ્રાહ્મણોના પ્રાણની રક્ષા કરનારા શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ છે. આપ તેમાં તત્પર છે. સામાન્ય રીતે ગાયોને તેના માલિક સંભાળે, પરંતુ એમના પ્રાણનું રક્ષણ
કાલનો વિનયન કરનાર પ્રભુ જ કરે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ છે, તેથી પ્રાણની રક્ષા કરે છે. શ્રી ગિરિરાજ પર બિરાજતા શ્રીનાથજીની સેવા પ્રકારનો શ્રી ગુસાઈજીએ વિસ્તાર કર્યો. શ્રીનાથજી માટે ગાયોનો પ્રબંધ કરાવ્યો. તેઓ શ્રીનાથજીની ગૌશાળામાં 2000 કરતાં વધુ ગાયોનું રક્ષણ અને પોષણ કરતા હતા. આ ગાયોની દેખરેખ માટે તેમણે મુખ્ય 4 ગ્વાલોને સોંપી હતી. તેમના નામ હતા ગંગ, ગોપાલ, ગોપીનાથ અને કૃષ્ણદાસ. આ 4 ગ્વાલોની મદદમાં બીજા અનેક ગ્વાલોને રાખ્યા હતા. તેમની આવી ગૌ સેવાનું બહુમાન કરી અકબર બાદશાહે તેમને ગોસ્વામીની પદવી આપી હતી. તેનું અપભ્રંશ થઈ ગુસાઈ થયું. તેથી તેઓ શ્રી ગુસાઈજીના નામે પ્રસિદ્ધ થયા. અકબર બાદશાહે શ્રીનાથજીની ગાયોને સરકારી જમીનમાં ચરવા માટેનું ફરમાન પણ કરી આપ્યું હતું. તેમના નિમેલા ગ્વાલો ગાયોની સેવામાં એવા તત્પર રહેતા કે કૃષ્ણદાસે પ્રાણની પરવા કર્યા વિના શ્રીનાથજીની ગાયને સિંહના મોંમાંથી બચાવી હતી. સિંહના મોંમાં પોતાના પ્રાણ સોંપી દીધા હતા. અષ્ટછાપ ભક્ત કવિ પૈકીના નંદદાસજીએ સમગ્ર ભાગવતજી બ્રજભાષામાં અનુવાદિત કર્યું હતું. તે જાણી મથુરાના પંડિતોએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, હવે ધર્મપ્રેમી લોકો બ્રજભાષામાં તૈયાર થયેલું શ્રી ભાગવતજી પોતાની જાતે જ વાંચી લેશે, એટલે અમને કથા કહેવા કોઈ નહીં બોલાવે. હવે અમારો નિર્વાહ કેવી રીતે થશે? ત્યારે શ્રી ગુસાઈજીએ નંદદાસજીને આજ્ઞા કરી અને રાસપંચાધ્યાયી સિવાયનું આપનું અનુવાદિત શ્રીમદ ભાગવતજી શ્રી યમુનાજીમાં પધરાવી દો. આ રીતે શ્રી ગુસાઈજીએ બ્રાહ્મણોની પણ રક્ષા કરી. જે બ્રાહ્મણો શાસ્ત્ર ચર્ચા કરવા આવતા તે સર્વ બ્રાહ્મણોનું શ્રી ગુસાઈજી ખૂબ સારી રીતે સન્માન કરતા અને શ્રીનાથજીની સેવામાંથી બંગાળીઓને દૂર કરી શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની સેવા બ્રાહ્મણ વૈષ્ણવોને સોંપી હતી. વાલા વૈષ્ણવો, અહીં આપણે સમજવાનું છે કે શ્રી ગુસાઈજી માટે કહેવાય છે ને કે આપ સેવા કરી શીખવે શ્રી હરિ. તો અહીં આપણને શ્રી ગુસાઈજી, શ્રી વલ્લભ, શ્રી ઠાકોરજી બધા પોતે અનુકરણમાં લઈને આપણને પણ કહે છે કે ગાયો અને બ્રાહ્મણોની રક્ષા કરવી, ગાયોની સેવા કરવી. કહેવાય છે ને, ગો વલ્લભ ગોવર્ધન વલ્લભ શ્રી વલ્લભ ગુણ ગિને ન જાય. ભુવકી રેણુ તરૈયા નભકી ઘનકી બુંદ પરત લખાય. जिनके चरण कमल रज वंदित संतत होत सदा चित छाय. चित स्वामी गिरिधरन श्री विठ्ठल नंद नंदन की सब पर छाय. गायन સો રતિ ગોકુલ સો રતિ ગોવર્ધન સો પ્રીતિ નિભાઈ. શ્રી ગોપાલ ચરણ સેવા રતિ ગોપ સખા સબ અમિત અથાય. ગોવાણી જો વેદ કી કહિયત શ્રી ભાગવત ભલે અવગાહી. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નંદ નંદન કી સબ પર છાય. વાલા વૈષ્ણવો, ગૌ સેવાની વાત કરતા તો આપણને ભોળા પટેલની પ્રસંગ યાદ આવે છે ને. ભાઈ ઓ શ્રીનાથજી, ભૈયા પરેની વાર્તા છે ને કે શ્રી ગુસાઈજીની વાણીમાં કેવો વિશ્વાસ છે વૈષ્ણવને. ગુસાઈજીએ તો દૂર રહેવાનું કહ્યું અને એને એના ઠાકોરજીનું નામ પરે સમજ્યું. અને ગાયોની સેવા કરનારા ભોળા પટેલની વાર્તામાં ગાયોની સેવા કરનારા ભોળા પટેલને સ્વયં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજી બંને પ્રસાદ લેવડાવવા જાય છે. તેને ત્યાં ગાયોની ખીરકમાં દર્શન આપે છે. આમ ગાયોની સેવાનો અનેરો અદ્ભુત મહિમા છે. આપણે બીજું કાંઈ ન કરી શકીએ તો રસ્તામાં ચાલતી ગાયોને કોથળી ઝબલા ન ખાય એ વાતનું ધ્યાન રાખીએ. એઠવાડ આપણે ઝબલામાં ભરીને ફેંકીએ કે નીચે જવું નહીં, વાસણવાળા બેન સાથે દઈ દઈએ. એ ઝબલા કોથળી બહાર ફેંકેલા હોય, એ ઝબલા કોથળીમાંથી ગાય ખાય અને ઘણી વખત તો ઝબલું પણ ગાય ખાઈ જાય તો એ ગાયને કેટલો શ્રમ પડે. અને આ શ્રમ આપણે ઠાકોરજીને જ આપી રહ્યા છીએ. એ વાતનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીને ગૌની રક્ષામાં, ગૌની સેવામાં મોટો આપણે ભાગ ભજવી શકીએ છીએ. ગાયોને એઠવાડ ન આપીએ, ઝબલામાં ન નાખીએ. અમે તો રસ્તામાં ક્યાંય પણ જતા હોઈએ અને ક્યાંય જોઈએ કે ઝબલામાં એઠવાડ છે
તો એ અમે તરત જ લઈ લઈએ અને ગટરમાં એ જબલું ફેંકી દઈએ. આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીને આપણે ગૌ સેવા કરીને પ્રભુની પ્રસન્નતાના પાત્ર બની શકીએ છીએ. અમે એક વખત ચંપારણ ગયા હતા ત્યારે ઓ શ્રીનાથજી, શ્રી કિશોરચંદ્ર બાવાશ્રીના જ ભાઈ છે, વિનુ બાવાશ્રી, વિનુ બાવા એમનું નામ છે. એમને અમને કહ્યું હતું કે તમે ગમે ત્યાં જાઓ તો જબલા કોથળીના બદલે કાપડની કોથળી વાપરો, કાપડની થેલી વાપરો. ગાયનું ધ્યાન રાખો કોઈ પણ બાબતે. એમને ગૌ સેવા માટે આ રીતે ગાયનું ધ્યાન રાખવા માટે ખૂબ જ આગ્રહ કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે તમે જેટલા વૈષ્ણવોને મળો એમને તમે આ વાત કહેજો કે ગાયને જબલામાં કંઈ ન ફેંકવામાં આવે. તો આ બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે જાણીએ છીએ કે કિશોરચંદ્ર બાવાશ્રીએ પણ ગૌ સેવા માટે કેટલું બધું કરેલું છે. વલ્લભકુલના બાળકો ગાયોની સેવા માટે કેટલું કરે છે. ગાયો માટે કેટલી ગૌશાળાઓ છે. આપણા શ્રીનાથજીને ગાય અતિશય વાલી છે, તો આપણે ગાયનું એટલું ધ્યાન ન રાખી શકીએ? એક સેવાના રૂપમાં ગાયનું આ બાબતે ધ્યાન રાખીએ તો પ્રભુ કેટલા પ્રસન્ન થાય. આપણે 100, 200, 500 રૂપિયાનું ગાયને નીણ આપીએ અને વિચારીએ કે અમે તો ગૌ સેવા કરી લીધી. તો આટલાથી ગૌ સેવા સીમિત નથી થતી. ગૌ સેવા ખૂબ સૂક્ષ્મ છે. આ બાબતે આપણે ધ્યાન રાખીએ અને ગાયોનું ધ્યાન રાખીએ. અને સૌથી મોટી વાત એ કે આપણા આંગણામાં ગાય હોય અને એ ગોબર કરે, એ બીકથી આપણે ગાયને મારીને કાઢીએ તો એ કેટલો મોટો અપરાધ છે, એ વિચાર કરીએ. આમ આપણે કહીએ છીએ કે ગાયમાં 33 કોટી દેવતા છે અને આપણે એને મારીએ તો આ કેટલો મોટો અપરાધ છે. તો આવું ધ્યાન રાખવું જોઈએ, ગાયને ન મારવી જોઈએ. પ્રભુ જરા પણ પ્રસન્ન ન રહે આવા આપણા કાર્યથી. તો આ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, વાલા વૈષ્ણવો, ભૂલી ગઈ હતી. હવે આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામના 10 શ્લોકનું ભાવ દર્શન કરીશું. ગયા સત્સંગમાં પ્રથમ 10 શ્લોક લીધા હતા. હવે 11મા શ્લોકથી 20 શ્લોક સુધી શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ. શ્લોક 11. નામ લીલા પરો વિષ્ણુર વ્યાસાત્મા શુક મોક્ષદ માયયા વૃત વ્યાપી વૈકુંઠ દાતા ચ. શ્રીમદ ભાગવતાગમ. શ્રેષ્ઠ નામ અને લીલાઓ વાળા વિષ્ણુ સર્વત્ર વ્યાપક, વ્યાસના સ્વરૂપે અવતરેલા, શુકદેવજીને મુક્તિ આપનારા, સર્વત્ર વ્યાપક જ્ઞાનપૂર્ણ વૈકુંઠને આપનારા, શ્રીમદ ભાગવતજીના ઉત્પાદક, શુકવાગ મૃતાબ્ધિન્દુ શૌનકાધ્યખિલેષ્ટ મદ માયયા વૃત ભક્તિ પ્રવર્તક સ્નાતા વ્યાસ ચિંતા વિનાશક. શ્રી સુખદેવજી મહારાજની અમૃતમય વાણી નામના સાગરના ચંદ્રમાં શૌનક વગેરે સર્વ પ્રિય ભક્તિ આપનારા, ભક્તિને પ્રવર્તાવનારા, રક્ષણ કરનારા, વ્યાસજીની ચિંતાને સર્વથા દૂર કરનારા, મુક્તોપસૃપ્ય પૂર્ણાત્મા મુક્તાનામ રતિવર્ધન ભક્ત કાર્યેક નિરતો દ્રોણ્ય સ્નવી નિવારક. સર્વ પ્રકારની વાણીમાં સિદ્ધાંત સ્વરૂપ સમાધિ ભાષા નામની વાણી જ આપનું સ્વરૂપ છે. નારદજી વગેરેને સર્વથી શ્રેષ્ઠ ભક્તિ આપનારા, અંતઃકરણ સ્વરૂપ એવા પ્રભુ ધ્યાન કરવાથી જાણી શકાતા, ભક્તિમાં સાધનભૂત શ્રીમદ ભાગવત રૂપી રત્નને અર્પનારા, મુક્તોપસૃપ્ય પૂર્ણાત્મા મુક્તાનામ રતિવર્ધન ભક્ત કાર્યૈક નિરતો દ્રોણ્યસ્ન વિનાશક. વાલા વૈષ્ણવ, આ પુસ્તકમાં ભૂલ છે, આપણે બીજામાંથી લઈએ. એક જ મિનિટો. ફરી એકવાર. નામ લીલા પરો વિષ્ણુર વ્યાસાત્મા શુક મોક્ષદ વ્યાપી વૈકુંઠ દાતા ચ શ્રીમદ ભાગવતાગમ. શુકવાગ મૃતાબ્ધિન્દુ શૌનકાધ્યખિલેષ્ટદ ભક્તિ પ્રવર્તક સ્ત્રાતા વ્યાસ ચિંતા વિનાશક. સર્વ સિદ્ધાંત વાગાત્મા નારદાધ્યખિલેષ્ટદ અંતરાત્મા ધ્યાનગમ્યો
भक्तिरत्नप्रदायकः मुक्तोपसृप्यः पूर्णात्मा मुक्तानां रतिवर्धनः भक्तकार्यैकनिरतो द्रोण्यस्त्रविनिवारकः भक्तस्म्य प्रणेता च भक्तवाक्परिपालकः ब्रह्मण्यदेवो धर्मात्मा भक्तानां च परीक्षकः आसन्नहितकर्ता च मायाहितकरः प्रभु उत्तराप्राणदाता च ब्रह्मास्त्रविनिवारकः सर्वतः पाण्डवपतिः परीक्षिच्छुद्धिकारणं गूढात्मा सर्ववेदेषु भक्तैकहृदयङ्गमः कुन्तीस्तुत्यः प्रसन्नात्मा परमाद्भुतकार्यकृत् भीष्ममुक्तिप्रदः स्वामी भक्तमोहनिवारकः सर्वावस्थासु संसेव्यः समः सुखहितप्रदः कृत्कृत्यः सर्वसाक्षी भक्तस्त्रीरतिवर्धनः सर्वसौभाग्यनिलयः परमाश्चर्यरूपदृक् अनन्यपुरुषस्वामी દ્વારકા ભાગ્ય ભાજનમ. હવે ભાવાર્થ. શ્રેષ્ઠ નામ અને લીલાઓ વાળા વિષ્ણુ સર્વત્ર વ્યાપક વ્યાસજીના સ્વરૂપે અવતરેલા સુખદેવજીને મુક્તિ આપનારા સર્વત્ર વ્યાપક જ્ઞાનપૂર્ણ વૈકુંઠને આપનારા શ્રીમદ ભાગવતજીના ઉત્પાદક શ્રી સુખદેવજી મહારાજની અમૃતમય વાણી નામના સાગરના ચંદ્રમા શૌનક વગેરેને સર્વ પ્રિય ભક્તિ આપનારા ભક્તિને પ્રવર્તાવનારા રક્ષણ કરનારા વ્યાસજીની ચિંતાને દૂર કરનારા સર્વ પ્રકારની વાણીમાં સિદ્ધાંત સ્વરૂપ સમાધિ ભાષા નામની વાણી જ આપનું સ્વરૂપ છે. નારદજી વગેરેને સર્વથી શ્રેષ્ઠ ભક્તિ આપનારા અંતઃકરણ સ્વરૂપ એવા પ્રભુ ધ્યાન કરવાથી જાણી શકાતા ભક્તિમાં સાધનભૂત શ્રીમદ ભાગવત રૂપી રત્નને અર્પનારા મુક્તાત્માઓ ભક્તો આપની સન્નિધિમાં જવાને યોગ્ય છે એવા સર્વગુણ પરિપૂર્ણ આત્મ સ્વરૂપ મુક્ત ભક્તોની સ્થાયી પ્રીતિ વધારનારા ભક્તોના કાર્ય કરવામાં સર્વથા તત્પર દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રને સર્વથા પાછું વાળનારા ભક્તોના ગર્વનો નાશ કરનારા ભક્તની દ્રૌપદીની વાણીનું પાલન કરનારા બ્રહ્મામાં તલ્લીન પુરુષો માં સ્વચ્છંદ ક્રીડા કરનારા ધર્મને માટે અવતરનારા ધર્મ યુધિષ્ઠિરના પ્રાણરૂપ ભક્તોની કસોટી પરીક્ષા કરનારા જલ્દીથી ભક્તોના હિતને સાધનારા પોતાની માયા શક્તિથી સર્વને અભયદાન આપવા રૂપ હિત કરનારા સર્વ સમર્થ ઉત્તરાના ગર્ભમાં રક્ષણ સાથે પ્રાણનું દાન કરનારા અમોઘ બ્રહ્માસ્ત્રના રોકનારા સર્વ પ્રકારની આપત્તિમાંથી પાંડવોને બચાવનારા પરીક્ષિત રાજાની શુદ્ધિમાં હેતુભૂત સર્વ વેદોમાં ગુહ્ય સ્વરૂપે બિરાજતા ભક્તોના જ હૃદયમાં વાસ કરનારા કુંતી માતા વડે સ્તુતિ કરવાને યોગ્ય પ્રસન્ન અંતઃકરણવાળા અત્યંત વિસ્મય પમાડનારા ભક્તોના સ્વામી ભક્તોના મોહને દૂર કરનારા દરેક અવસ્થાઓમાં સારી રીતે સેવા કરવાને યોગ્ય સર્વ સમાન નિર્વિકાર સુખ અને કલ્યાણને આપનારા સર્વ કાર્યોની સિદ્ધિવાળા સર્વ વસ્તુના સાક્ષી પાંડવાદી ભક્તમાં અને કુંતીજી વગેરે સ્ત્રીઓમાં પોતાના તરફના વધારનારા સર્વ જાતના સૌભાગ્યના ભંડાર અત્યંત વિસ્મય પમાડે એવા સ્વરૂપને ધારણ કરનારા અનન્યાશ્રયી પરમ ભગવદીય જનોના પુરુષોના નાથ દ્વારકા નગરીના સદભાગ્યના હેતુ એવા શ્રી કૃષ્ણને હું નમન કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અહીં ઠાકોરજી માટે કહ્યું કે સૌભાગ્યના ભંડાર, તો આપણા શ્રી યમુનાજી માટે પણ કહેવાયું છે ને કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ. શ્રી યમુનાજી કેવા છે? આપણા ભાગ્યમાં છે તે તો આપે છે, પણ જે ભાગ્યમાં નથી એવું અધકેરું પણ આપનારા શ્રી યમુનાજી છે. માટે શ્રી યમુનાજીને કોટી કોટી વંદન.
આમ સ્વરૂપમાં કોઈ ભેદ નથી. પ્રભુ કેવા કૃપાળુ છે. આ પુરુષોત્તમ સહસ્ત્ર નામના 10 શ્લોક લેવાના છે, ભૂલાઈ ગયું હતું, અને સત્સંગને વિરામ આપવાનું પણ કહી દીધું હતું. ત્યાં તો અચાનક યાદ આવ્યું. કરે કરાવે શ્રીનાથજી, કિયો સબ ગોપાલ હી કોહોએ, પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના, પ્રભુ સર્વ કરવા સમર્થ છે, હરિ કરે સો ભલી. આ બધું આપણે આત્મામાં ધારણ કરી લઈએ ને પછી કંઈ તકલીફ થતી નથી. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું, અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્માપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.